હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ઇંગ્લિશ યુનિટ 1 ચિતા સ્ટીયરના વોકેબ્યુલરીની સંપૂર્ણ સમજૂતી, તે પણ આપણા નવી બુકના આધારે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે વોકેબ્યુલરીના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણો પહેલો પ્રશ્ન છે કે ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તો અહીં નીચે આપણને કેટલીક ખાલી જગ્યાઓ આપી છે, તેને નીચે કૌંસમાં આપેલા શબ્દોથી પૂરી કરવાની છે. તો ચાલો આપણે તે પૂરી કરીએ. તેમાં આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે વિભૂતિ કોપીડ આન્સર ઇન ધ એક્ઝામિનેશન. અહીં વિભૂતિ એ પરીક્ષામાં પોતાના આન્સર કોપી કરે છે, તો તે શરમજનક વાત છે. તો આપણે તેને લખી શકીએ કે વોટ અ શેમ. સેકન્ડ છે જતીન બેન્ડેજ એન ઇન્જર્ડ ડોગ ઇન ધ સ્ટ્રીટ. જતીન એની શેરીમાં કૂતરાને વાગ્યું છે, તો તેને એ કરે છે, બેન્ડેજ લગાવે છે, તો એ સારું કામ છે, તો આપણે તેને કહી શકીએ વેલ ડન. ત્રીજું છે કરીમ ઇઝ ગોઈંગ ટુ અપિયર એટ ધ ઇન્ટરવ્યૂ ફોર ધ પોસ્ટ ઓફ ધ જનરલ મેનેજર. કરીમ એ જનરલ મેનેજરની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ આપવા જાય છે, તો આપણે તેને કહીશું બેસ્ટ ઓફ લક. ફોર્થ છે દીપ્તિ સ્કોર્ડ 92% ઇન ધ ફાઇનલ એક્ઝામ. દીપ્તિ એની ફાઇનલ એક્ઝામમાં 92% સ્કોર કરે છે, તો આપણે તેને કહીશું કોંગ્રેચ્યુલેશન્સ. ફિફ્થ છે નરેન કમ્પ્લીટેડ હિઝ હોમવર્ક વેરી વેલ. નરેન તેનું ગૃહ કાર્ય એ સારી રીતે પૂરું કરે છે, તો એ થશે બ્રેવો. સિક્સ છે કે કુશાલી ફેલ્ડ ઇન ધ લાસ્ટ ટેસ્ટ. કુશાલી એના છેલ્લા ટેસ્ટમાં ફેલ થઈ છે, તો આપણે એ દુઃખજનક વાત છે, તો આપણે કહીશું અલાસ. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે, અને એ આપણે ચેનલ જે છે એ મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. તો આપણે આ રીતે આ બધા લખી શકીએ છીએ. તો હવે એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે કે રિપ્લેસ ધ અન્ડરલાઇન વર્ડ્સ વિથ ધ વર્ડ્સ હેવિંગ ધ ઓપોઝિટ મિનિંગ ફ્રોમ ધ બ્રેકેટ. અહીં જે અંડરલાઇન કરેલા વર્ડ્સ છે તેને આપણે બદલીને તેના ઓપોઝિટ મિનિંગ શબ્દ લખીને આખા વાક્યને બનાવવાના છે. તો આપણું પહેલું વાક્ય છે કે વેન ધ કેપ્ટન એન્ડ ધ ટીમ ગોટ ડાઉન ધ ટ્રેન ધ સ્મોલ ક્રાઉડ ગેધર ટુ વેલકમ ધેમ. તો અહીંયા સ્મોલ જે શબ્દ છે એનો ઓપોઝિટ આપણને આપ્યો છે લાર્જ, તો આપણે ત્યાં લખી શકીએ કે વેન ધ કેપ્ટન એન્ડ ધ ટીમ ગોટ ડાઉન ધ ટ્રેન અ લાર્જ ક્રાઉડ ગેધર ટુ વેલકમ ધેમ. એવી જ રીતે બીજું છે કે વેન ધ ક્વેશ્ચન પેપર ઇઝ ડિફિકલ્ટ ધ સ્ટુડન્ટ્સ સીમ હેપી. તો અહીંયા આપણને ડિફિકલ્ટ જે છે એનું ઓપોઝિટ આપ્યું છે ઇઝી, તો આપણે લખી શકીએ કે વેન ધ ક્વેશ્ચન પેપર ઇઝ ઇઝી ધ સ્ટુડન્ટ સીમ હેપી. એના પછીનું ત્રીજું છે કે હી ઇઝ વેરી નોબલ સો પીપલ હેટ હિમ. તો અહીંયા નોબલ જે છે એનો આપણને ઓપોઝિટ આપ્યો છે વીક્ડ, તો આપણે લખી શકીએ કે હી ઇઝ વેરી વીક્ડ સો પીપલ હેટ હિમ. ફોર્થ છે લાસ્ટ વીક આઈ ટ્રાવેલ્ડ બાય ધ રાજધાની એક્સપ્રેસ ઇન ધ AC કોચ. માય જર્ની વોઝ ક્વાઇટ અનકમ્ફર્ટેબલ. તો અહીં આપણે અનકમ્ફર્ટેબલનો જે ઓપોઝિટ મિનિંગ છે ને આપણે લખી શકીએ કમ્ફર્ટેબલ, તો એ થશે કે લાસ્ટ વીક આઈ ટ્રાવેલ બાય ધ રાજધાની એક્સપ્રેસ ઇન ધ AC કોચ માય જર્ની વોઝ ક્વાઇટ કમ્ફર્ટેબલ. એવી જ રીતે ફિફ્થ છે કે બિંદુ ઇઝ હેપી બિકોઝ શી ગોટ લેસ માર્ક ઇન ધ ટેસ્ટ. તો અહીં હેપી છે તો એનો ઓપોઝિટ વર્ડ થશે સેડ, તો આપણું સેન્ટેન્સ બનશે કે બિંદુ ઇઝ સેડ બિકોઝ શી ગોટ લેસ માર્ક ઇન ધ ટેસ્ટ. સિક્સ્થ છે સમ એક્ટિવ સિટીઝન્સ ડુ નોટ યુઝ ડસ્ટબિન ટુ ડમ્પ રબિશ એટ ધ પબ્લિક પ્લેસ. તો અહીં આપણે લખી શકીએ સિટીઝન્સ, તો અહીંયા આપણે લખી શકીએ કે સમ એક્ટિવ લેઝી ડુ નોટ યુઝ ડસ્ટબિન ટુ ડમ્પ રબિશ એટ ધ પબ્લિક પ્લેસ. તો આપણે આ પ્રમાણે લખી શકીએ. એના પછીનો આપણું સેવન્થ છે કે ધ અગલી સાઇડ ઓફ નેચર ઓલવેઝ એટ્રેક્ટ અસ. તો અહીં અગલી જે છે તો એનો ઓપોઝિટ વર્ડ થશે બ્યુટિફુલ, તો આપણું સેન્ટેન્સ બનશે કે ધ બ્યુટિફુલ સાઇડ ઓફ નેચર ઓલવેઝ એટ્રેક્ટ અસ.
તો હવે એના પછીનો આપણો થર્ડ ક્વેશ્ચન છે કે સિલેક્ટ ધ પ્રોપર વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ યુઝ ઇટ એટ પ્રોપર પ્લેસ. તો અહીં આપણને નીચે બ્રેકેટમાં કેટલાક વર્ડ્સ આપ્યા છે, તો આપણે તેને સિલેક્ટ કરવાનો છે અને દરેક સેન્ટેન્સમાં તેને પ્રોપર જગ્યાએ પ્લેસ કરવાનો છે. તો અહીં આપણે લખી શકીએ, જેમાં ફર્સ્ટ છે કે ધ જાયન્ટ વોઝ સો વીક that he didn't allow the children to play in his garden. એના પછી સેકન્ડ છે કે yesterday Raj's pen leaked in his pocket, so his shirt had blue stains. થર્ડ થશે all the members of the tribe decided to send Adi out of the village for his misdeed. ફોર્થ છે Nirali's papa bought her cycle, so her younger brother envied her. ફિફ્થ છે if you visit any village in monsoon you will find lush green meadows. સિક્સ્થ છે Krishna played on his flute and within a minute a herd of his cow rushed to him. એના પછી સેવન્થ છે કે દીપ્તિ was thinking how to get rid of the solution. Suddenly her eyes sparkled with an idea. તો આપણે આ પ્રમાણે પ્રોપર વર્ડથી ખાલી જગ્યાને પૂરી શકીએ છીએ. તો અહીં આપણા તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.